મિત્રો જય માતાજી, ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ જાગી ગયા છીએ, આજે અમે ઊભી છે કાલ નથી ભરવાની, એટલે અત્યારે 9:30 વાગે સાહેબો આવે પછી લગાડશે ભરવા માટે. ત્યાં સુધીમાં આપણે સવારમાં વહેલા જાગીને એ દીવાબત્તી કર્યા, ગાડી સાફસૂફ કરી અને હવે જઈએ છીએ બહાર ચા પાણી પીવા. બહાર ચા પાણીની એની હોટલ છે, આ કંપની છે સિમોલા. તો હાલો મિત્રો ચા પાણી પીવા. મિત્રો આ છે કચોરી અને કઢી. હાલો મિત્રો બધા નાસ્તો ભરવાનું ચાલુ થઈ ગયું છે. અહીંથી 60 બોક્સ ભરવાના છે, પછી બીજી જગ્યાએ જવાનું છે ભરવા. જો યુવરાજસિંહ ભરતા ટાઈટ કરે છે. ભલે બોલ તૂટી જાય તું તારે, પાનું ભલે તૂટી, ભલે પાનું તૂટી જતું થઈ ગયું. તો મિત્રો આપણે ભરી નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ બીજી જગ્યાએ ભરવા માટે. કપાલે આવી ગઈ છે, હવે બીજી જગ્યાએ લોકેશને નાખી દીધું છે. અહીંયા ભરીને ત્યાંથી 6-7 કિલોમીટર છે બીજી કંપની, લખદેરપુર મોરબીની પહેલાં. હાલો ફટાફટ ભોગીએ ને આગળ ભરવા. લોડિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ, બીજી જગ્યાએ ભરવાની છે ત્યાં. અત્યારે જવાનું છે કાંટો કરવા. આખી કંપની એક ને એક છે, સિમ્પોલો. કેટલા લોડિંગ પોઈન્ટ છે એ વાત જવા દો. ટાઇલ્સ હો ભાઈ બધી. હાલો તો કાંટો કરવાનો છે, પેલા તો કાંટો કરીએ તો ખબર પડે ક્યાંથી લોડિંગ છે. જામ થયું છે, લાઈન બધી જો બ્લોક થઈ ગયું છે. આમથી ગાડી આવી, આમથી ગાડી આવી. અમને કાંટો છે ઓલા પર ત્યાં મારે. ચાલો કાંટો કરાવી લઈએ પછી લોડિંગ કરીએ. તો આપણે જવાનું છે મોરબીથી ભરીને રાયપુર છત્તીસગઢ. શું છે હાલો ભાઈ, આ કેન્ટીન છે ને હાલો જમવા. એક કંપની છે ભાઈ. તો સવારના 1 પોઈન્ટ ભરીને આગળ આવ્યા છે. અહીંયા કાંઈ વારો આવે એવું છે નહીં. હજી 10 રાતનું કહે છે, રાતમાં ભરાઈ જાય. જોઈએ હવે કેમ થાય. કંપની છે સિમ્પોલો. હા, સિમોલા કંપનીમાં આવવું હોય ને, તમારે ગાડી લોડ કરવા તો ધ્યાન રાખવાનું, રાજકોટ વાળાને કહી દેવાનું કેન્સલ કરો, કેમ કે અહીંયા 2-3 દી ગણી લેવાનું. સિમ્પોલો કંપનીનું કેન્ટીન. તો મિત્રો ઉપર છે કેન્ટીન ને આપણે જમીન વિયાવા છીએ અને અમે લોડિંગ પોઈન્ટમાં ગાડી છે. હજી આપણો કાંઈ વારો આવ્યો નથી, એટલે રાતે ભરાય કે પછી સવારમાં ભરાય. રાતમાં ભરાઈ જાય એમ તો કહે છે. હવે જોઈએ શું થાય છે શું નહીં. તો હવે જઈએ ગાડી બાજુ. યુવરાજ આવે છે એની વાટે અહીંયા આગળ ઘડીક ઊભા રહીએ. ચલો મિત્રો, કાલ બપોરે આ કંપનીમાં આવ્યા 1 પોઈન્ટ ભરીને. હજી કાંઈ ભરવાના ઠેકાણા છે નહીં. બપોર પછી અહીંયા પહોંચ્યા તે બપોરથી સાંજ પડી, સાંજથી સવાર પડી, આખી રાત મચરાએ તોડ્યા એ જુદા એટલે ગાડી ભરાડી નહીં. તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે પોઈન્ટ ઉપર લગાડેલી છે ગાડી, જોઈએ ક્યાં સુધી ભરે. એવી મોટી કંપની છે અને કાલના આપણે આવ્યા છીએ બપોરના. હજી કાંઈ ઠેકાણું છે નહીં. જોઈએ હવે ક્યાં સુધી આજ સુધી ભરીને નીકળે છે કેમ છે. હજી કંપનીમાં 3 જગ્યાએથી ભરવાની છે ને આવું છે ભાઈ. તો પોઈન્ટ ઉપર લગાડી છે, કેમ થાય છે શું છે જોઈએ હમણાં, પછી તમને અપડેટ આપીએ. ટ્રીપ રહેવાની છે મોરબી ટુ રાયપુર. કઈ ટ્રીપ મારી હતી એમ. ચાલો જોતા રહેજો બ્લોગ, મજા આવશે.
નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. जो टूटा है तो उसको उधर पैसा करता है तो उधर बोलना पड़ेगा ना कि उधर से ही टूट गया था. એને ખબર જ હોય હે. એને ન ખબર હોય આ કે તમે છોડીને પીઓ નહીં તો હવે એને હું કહું કે જ્યાં ખાલી કરે ત્યારે પૈસા કાપવાનું કહેતો એમ કહો ને ત્યાંથી તૂટીને આવેલું હતું કાંઈ. એને કહેવાનું લાઈનમાં અવાજ આવ્યો તો તૂટી ગયું છે એમ કહી દેવાનું એમાં હું આપણે કંઈ કોઈને ભરવું હોય નહીં હમણાં મારી પાસે હોય ખબર હોય કે આજ તૂટ્યું તો કઢાઈ ન ખાઈ દે કાંઈ વાંધો નહીં, હાલો લોડિંગ કરો. કહી દેવું ત્યાં બરોબર કે જ્યાંથી કીધું. લોડિંગ એક લાઈન કમ્પ્લીટ થઈ છે. આમાંથી એક ટાઇલ્સ ગમે એ તૂટી ગઈ છે 2-3 બોક્સ. હવે જોઈએ કયા બોક્સ તૂટ્યા છે શું છે. હવે પાછું આ બધું ભથ્થું નહીં ખોલવું પડશે કેમ કે ક્રેનથી લાવશે ફ્રેમવાળો માલ છે.